નમસ્કાર, હું છું નેન્સી અને આપ જોઈ રહ્યા છો અપડેટ કોંદરના સ્પીડ ન્યૂઝ। 18 કિલોમીટરની ઝડપના ઠંડા પવન ફૂંકાવાની અસર વર્તાય ગરમીના બુલરન ઉપર બ્રેક 24 કલાકમાં 5.5 ડિગ્રી તૂટીને 37.8 પહોંચી ગઈ। મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ સહિત 22 રાજ્યોમાં વાવાઝોડાની ચેતવણી। રાજસ્થાનમાં ધૂળની આંધી। આજે ક્યાંય પણ હીટવેવનું એલર્ટ નથી। દેશભરમાં ઠંડીનો માહોલ। અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલા પરિષ્કાર એક એપાર્ટમેન્ટમાં સી બ્લોકના 5મા માળે આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। માતાએ દીકરીઓ માટે અદમ્ય સાહસ બતાવ્યું। જીવ બચાવવા લોકો બારીથી કૂદ્યા। શ્વાસ થંભાવતા દ્રશ્યો સામે આવ્યા। આઈપીએલ 2025ની 26મી મેચ લખનઉ સુપર જાયન્ટ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાશે। જ્યારે આ મેચ શનિવારે એકાના સ્ટેડિયમ ખાતે રમાશે। આ સિઝનમાં ગુજરાતે અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે। ટીમ પોઈન્ટ ટેબલમાં ટોચ ઉપર। મહારાષ્ટ્રના નાગપુરમાં એક એલ્યુમિનિયમ ફોઇલ ફેક્ટરીમાં વિસ્ફોટ, જેના પગલે ભીષણ આગ ફાટી નીકળી। અકસ્માતમાં 5 લોકોના મોત। વિસ્ફોટ પછી લગભગ 1 કિલોમીટર સુધી ધુમાડો દેખાતો જોવા મળ્યો। સાળંગપુરના પ્રસિદ્ધ કષ્ટભંજન હનુમાન મંદિરમાં ચૈત્ર સુદ પૂર્ણિમાએ હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી। દાદાને સુવર્ણ વાઘાનો શણગાર કરવામાં આવ્યો। ભક્તોની ભારે ભીડ જોવા મળી। રાજ્યમાં પ્રથમવાર સરકારી હોસ્પિટલમાં 16 મોડ્યુલર ઓટી। સુરતમાં ડસ્ટ બેક્ટેરિયા ફ્રી ઓપરેશન થિયેટર। સર્જરી બાદ જે દર્દી મહિને રિકવર થવાનો હોય તે 15 દિવસમાં થશે। દિલ્હી, એનસીઆર સહિત ભારતના ઘણા શહેરોમાં શનિવારે બપોરે યુપીઆઈ સેવાઓ યુઝ કરવામાં યુઝર્સને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। આ સમય દરમિયાન પેટીએમ, ફોનપે અને ગૂગલ પે વપરાશકર્તાઓ યુપીઆઈ ચૂકવણી કરી શક્યા નહીં। કથાકાર ચંદ્ર ગોવિંદ દાસના વિવાદિત નિવેદનનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ। નિવેદનમાં બંધારણ બનાવવા વાળાને મૂર્ખ કહ્યા। એવું પણ કહ્યું હતું કે સંવિધાનને દેશને વ્યભિચારમાં ધકેલી દીધો છે। આ સંવિધાન ધર્મને આધારે બનવું જોઈએ। વિવાદ વધતા કથાકારે માફી માંગી। અમદાવાદના 92 કેન્દ્રમાં 24,000થી વધુ વિદ્યાર્થીની પરીક્ષા। રાજ્યના 2,553 કેન્દ્રો પર જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ માટે 6 લાખથી વધુ બાળકોની કસોટી। આગ બુઝાવી રહેલા 4 ફાયરકર્મી દાઝ્યા। ગાંધીનગર સેક્ટર 4માં મોડી રાત્રે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ। 3 જવાન વધુ દાઝી જતા અમદાવાદ ખસેડાયા। એક ગાંધીનગર સિવિલમાં। ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટનું ભૂત ફરી ધૂણ્યું। મહારાષ્ટ્ર સાયબર સેલે શોના તમામ પેનલિસ્ટ અને સમય રૈનાને પૂછપરછ માટે ફરી બોલાવ્યા। કહ્યું, તમે જાણી જોઈને આ બધું કર્યું હતું। ગુજરાત પોલીસ ભરતી માટે બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની 472 જગ્યા માટે કુલ 1,02,935 ઉમેદવારોની લેખિત પરીક્ષા તારીખ 13/4/2025ના રોજ અમદાવાદ, વડોદરા અને સુરત ખાતેની કુલ 340 શાળાઓમાં યોજાશે। ઓસ્ટ્રેલિયામાં ભારતીય દૂતાવાસને નિશાન બનાવાયું। મેલબોર્નમાં ભારે તોડફોડ મચી। આ પહેલા પણ દિવાલો પર ઉશ્કેરણીજનક સૂત્ર લખવામાં આવ્યા છે। ચૈત્રી પૂનમે અંબાજીમાં ભક્તોનો મહેરામણ। વહેલી સવારથી દર્શનાર્થીઓની લાઈનો। મંગળા આરતીમાં બોલ મારી અંબે, જય જય અંબેના જયઘોષથી પરિસર ગુંજ્યો। જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડમાં ચાલી રહેલા એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોને મોટી સફળતા। કિશ્તવાડમાં સુરક્ષા દળોએ જૈશના 3 આતંકીઓને ઠાર માર્યા। જ્યારે દુઃખદના સમાચાર એ છે કે અખનૂરમાં સેનાના જેસીઓ શહીદ થયા। ટૂથપેસ્ટ વિવાદમાં 2 મોટી કંપનીઓ આમને સામને। ફ્લોરાઇડ ટૂથપેસ્ટ ઉપર ડાબરના દાવાઓ ઉપર કોર્ટે વૈજ્ઞાનિક પુરાવા માંગ્યા। કોલગેટે કહ્યું, આનાથી મોટો મેસેજ ગયો। દિલ્હી એરપોર્ટ ઉપર અફરાતફરી। ધૂળની ડમરી ઉડતા 200થી વધુ ફ્લાઇટ્સ મોડી પડી। 50ના રૂટ ડાયવર્ટ કરાયા। મુસાફરો કલાકો સુધી ફસાયા। પદ્મ વિભૂષણ એનાયત થાય તે પહેલા જ વરિષ્ઠ કથક ગુરુ કુમુદિની લાખિયાએ 95 વર્ષની ઉંમરે દુનિયાને કહ્યું અલવિદા। ગત પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ મુર્મુએ પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી હતી। પાટીલની અધ્યક્ષતામાં કમલમમાં બેઠક શરૂ થઈ। દેશભરમાં 14થી 24 એપ્રિલ સુધી વિવિધ કાર્યક્રમો થકી ડોક્ટર આંબેડકરના વિચારો લોકો સુધી પહોંચાડશે। પાકિસ્તાનમાં શનિવારે બપોરે 1 વાગે ભૂકંપના આંચકા અનુભવાયા। ભૂકંપના આંચકાથી હચમચી ઉઠ્યું પાકિસ્તાન। રિક્ટર સ્કેલ ઉપર તીવ્રતા 5.8 માપવામાં આવી, જેના કારણે સ્થાનિક લોકોમાં ગભરાટ ફેલાયો। વકફ કાયદા સામે મુસ્લિમોનો વિરોધ હિંસક બન્યો। બંગાળના મુર્શિદાબાદમાં 3 લોકોના મોત। ધુલિયાના ગંગામાં 5,000 લોકોએ રેલવે ટ્રેક બ્લોક કર્યો। સેલિબ્રિટી માસ્ટર શેફની પહેલી સિઝન ઇમોશનલ અને રોમાંચક ગ્રાન્ડ ફિનાલે સાથે સમાપ્ત થઈ અને શોના વિજેતાની પણ જાહેરાત કરવામાં આવી। ગૌરવ ખન્નાએ સેલિબ્રિટી માસ્ટર શેફ ટ્રોફી જીતી છે। આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો।